હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન. હાલમાં જે રીતના યુદ્ધની પરિસ્થિતિ છે તો તેના પહેલાં જ લગભગ 15-20 દિવસથી આ કોલસાના ભાવમાં ઉછાળો ચાલુ થઈ ગયો હતો. છેલ્લા 4-5 દિવસમાં લગભગ 800થી 1200 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે. જુદી જુદી જેટલી કેલોરીફિક વેલ્યુ તે હિસાબેના ભાવ વધ્યા છે. અને ત્યાર પછી જે ઈરાને વળતા હુમલા કર્યા છે એના પરથી એવું લાગે છે કે આ યુદ્ધનો બહુ જલ્દી અંત આવે એમ નથી. અને આવા સંજોગોમાં હજુ હોળી ધૂળેટીના તહેવારોમાં દરેક ઇન્ડસ્ટ્રી બંધ છે. ઇન્ડસ્ટ્રી ચાલુ થશે એટલે કોલસાનો વપરાશ ઓર વધશે. અને આવા સંજોગોમાં જો ભાવ સ્ટેબલ નહીં હશે તો આ ભાવ ક્યાં જઈને અટકશે તેનો એક બહુ મોટું ઇન્ડસ્ટ્રીમાં લોકોને ચિંતાનો વિષય છે.